હાથોમાં હાથ તું મારી સાથે મારી પાસે આવો ને તું આવે સામે તો મારું આ મન ભરાઈ જઈએ રે તને જોઈને કે આજ છે વિચાર આપી દે ઉપહાર આકાશે તું મારો હું એક તૂટતો તારો આવો આપણે મળી જઈએ ને આકાશે તું મારો હું એક તૂટતો તારો આવો આપણે મળી જઈએ ને વલહમ તારી સાથે મારું આ જીવન પૂરું થઈ ગયું છે. हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. जय श्री कृष्ण एंड जय श्री. कैसे हैं सब लोग? आई होप सब बढ़िया होंगे. तुम्हारी मस्त सुबह हो चुकी है और आज है आप सबको पता है आज कौन सा दिन है. मुझे बोलना नहीं है अभी, जिसको पता है तो अभी जब मैं मॉर्निंग की क्लिप देखे ना उसके पहला कमेंट कर देना कि आज कौन सा दिन है, आज क्या मतलब फंक्शन है हमारे घर पे. उससे पहले पता चल जाएगा विराली. वैसे हमारा थंबनेल देख के हाँ वो बात तो सही है पहले आप सभी को वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण. क्योंकि आपने हमारे थंबनेल देख लिए तो आपको पता है कि आज के दिन में हमारे घर पे मीन्स के जगू दीदी के घर पे कौन सा फंक्शन है. साथ ही में आज के दिन आप सभी को ये भी पता चल जाएगा कि बेबी का नाम हमने क्या रखा हुआ है. दोनों साथ में है. क्योंकि वो छठी का जो भी प्रिपरेशन हो रही है, डेकोरेशन हो रहा है, वहाँ पर तो आपको मेंशन हो जाएगा. वहाँ पे बेबी का नेम प्लेट लगने वाला है. नेम प्लेट लगने वाला है तो वहाँ से ही पता चल जाएगा आप सभी को. वैसे भी हम वहाँ पर जाएंगे तो वहाँ पर ही आपको बता देंगे कि बेबी का नाम क्या रखा हुआ है. अभी दोपहर के बाद पता चलने वाला है. तब तक आप सभी को वेट करना है. तब तक आप सभी को वेट करना है. तो मामा अभी से रेडी हो चुकी है. देखिए अभी અત્યારમાં જોઈએ ને કામકાજ એટલે બધું પછી શું કરવાનું, રેડી ના થાય ને વેલું જ થઈ જવું જોઈએ. પણ તમારે ચાલે ને, તમારું ઘરકામ અમારે જેવું હોય ને એટલે વાંધો ન આવે. બેઠા બેઠા કરવાનું એટલે ચાલે, તમે રેડી થઈ जाओ. तो यस यस यस. तो चलिए पापा को मिल लेते, उसके बाद वापस आपको मिलेंगे. पापा जय श्री कृष्ण, जय स्वामीनारायण. હું ભાણિયા ભાઈ તૈયારી કઈ ભાણિયાભાઈ તૈયારી ત્યાં પપ્પાને કરવાની હોય ને, આપણે તો જઈને ત્યાં આમ હાથો પાડીને ઊભું રહી જવાનું. એ વાત તો સાચી. ભાણિયાભાઈ ઘીરે આપણે શું કરવાનું, હાથો પાડીને બેસી જવાનું. અહીંયા આવે ત્યાં આપણે દોડવાનું થશે બધાને. અત્યારે તેને બાપા દોડે ને એનો કાકો દોડે. સાચી વાત છે. પછી નાના મામા ને મામી ને બધાય પછી રાતે જગાવવાના જ છે, તો ખબર જ છે. તો પછી રાતે જગાવ્યા કરશે, લાગશે ને દાદી. હા મામી છે ને દાદી જ જાગે ને ગત મમ્મી દાદા થોડા જાગશે. દાદી ને મામી બે છે જાગવા વાળા. એટલે જ ને. વેરી ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત પાણી રેડી ને? પાણી આજ રેડી થઈ જાવ. આરામ થાય ને એટલે હરખું થઈ જાય, વાંધો ન આવે. આજ રેડી થઈ ગયું. હું તો તૈયારી હવે. આ શાકભાજી આવ્યું છે તારા મમ્મી નથી. હા તે થોડુંક મામાને ત્યાં મોકલી દઈએ ને. હા પણ દીદી ત્યાંથી આવ્યું તો પાછું બે જગ્યાથી આવ્યું પછી ખોટું આપણે આ તો આખરી કોઈ ઓછું નહીં કરે, બગડી જાય. હા એ વાત સાચી છે. દઈ દે હાલો, નાસ્તા પણ જ બાકી છે. પહેલા તો અત્યારમાં મોર્નિંગમાં આજના દિવસના મેગ્નેટ્સના ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે. હા કારણ કે શું છે, જો આજે અમે બિઝી છીએ તો આજે નહીં કરીશું. તો આવતીકાલે શનિવાર થશે એટલે કાલે અનંત ચૌદશ છે તો કાલે પણ કુરિયર કંપનીઓ બધી બંધ પછી હશે. સન્ડે. પછી સન્ડે અને પછી મંડે. છેક 8 તારીખે એમને મળે, 8 અથવા તો 9 તારીખે. તો ઘણા લોકોને ઇમરજન્સીમાં 8 તારીખના પણ જોઈએ છે. તો આજના દિવસમાં મોર્નિંગનો સ્કેડ્યુલ અત્યારે છે ને સમથિંગ 10 કે 12 વાગ્યા સુધી એટલો રાઈટ છે કે વાત જોવા છે. કદાચ તમને મળીશું ને તો મળીશું ક્યારે કે જ્યારે મેગ્નેટ્સ બનીને રેડી થઈ જાય ને ત્યારે. ત્યાં સુધી અમે તમને મળવાના જ નથી, કારણ કે ઘણું બધું કામકાજ બાકી છે. તો મોર્નિંગમાં અત્યારે એ જ ફિનિશ કરવું પડે એવું છે. અને એમની સાથે સાથે ઘણા સબસ્ક્રાઈબરોના છે ને મને વોટ્સઅપ પર પણ મેસેજ આવ્યા કે આ નામ છે એમ. એટલે મેં ઇમોજી એમને સ્માઈલી ઇમોજી મોકલ્યો. એટલે મને કે શું તમને ના ગમ્યું? મેં કીધું ના, અમે આ જ નામ રાખ્યું છે. ઘણા લોકોને ખ્યાલ આવ્યું કે મેં કીધું કે પાછલું અક્ષર મ છે એમ, મહાદેવનો મ. એટલે ઘણાને તો ખ્યાલ આવી ગયું. એ રીતના નામ બધા મોકલતા હતા વોટ્સએપમાં. મને ખ્યાલ છે ઘણાએ, અને ઘણાએ તો કમેન્ટમાં પણ લખેલું છે નામ. અચ્છા એવું છે? હા એક બી કમેન્ટ મેં પણ વાંચેલી છે, પણ મેં કઈ રિપ્લાય કર્યો નથી. જો રિપ્લાય કરીશું તો બધાને ખ્યાલ આવી જાય કે આ જ નામ છે. મેં લાઈક કરીશ. બ્લોગ ની અંદર તમે શેર કરજો કે પાછળના બ્લોગ ની અંદર મેં કમેન્ટ કરી છે. તો બહારનો નજારો પેલા જોઈ લઈએ એકવાર, કારણ કે બધું વરસાદી કાલ રાતનો શરૂ થઈ ગયો તો દરવખતની રોજની જેમ. કારણ કે આખો દિવસ કાંઈ ન હોય, રાતે ધબધબાટી બોલાવે. બહુ સરસ વરસાદ આવી ગયો. તો અત્યારમાં જો ઝરમર ઝરમર શરૂ જ છે. તમને એ પાણીમાં દેખાય એટલે ખ્યાલ આવી જાય. બાકી આમ તમે જો તો ખ્યાલ ન આવે. એટલે ઝરમર ઝરમર એટલે વધારે વરસાદ હોય તો તમને ખ્યાલ આવી જાય.
કાલે તમે જોયું એમ નહીં આકાશ કાલના વિડીયોમાં કે વરસાદ એટલો હતો ને તો કાંઈ પોસિબલ જ નથી ને આપણે કાલે બહાર જવું હતું શોપિંગ કાલે કરવા માટે. સાંજે 7-5 વાગે મેં કેમ તમને કીધું બ્લોગમાં કાલના બ્લોગમાં જણાવ્યું હતું કે જવું હતું પણ વરસાદ બંધ ના થયો પછી માંડી વાળ્યું મેં કીધું કાંઈ નહીં ચલો કાલે મોર્નિંગમાં આપણે કરીશું મોર્નિંગમાં વહેલા ફ્રી થઈ જઈશું મોર્નિંગમાં અથવા તો બપોરના ટાઈમે જમીન પછી હા તો આજે તો જમીન આખો દિવસનો આપણો દિવસ છે ને એકદમ ટાઈટ છે શેડ્યુલ આજનો એકદમ. દિવસ તો ભાઈ ખરેખર બહુ જ એકદમ શેડ્યુલ ટાઈટ છે. હા પપ્પા હા પપ્પા જઈ રહ્યા છે જો હવે હમણાં ખાતે. તો ગાડીને રિવર્સ લાગે. કારણ કે એમને પણ શું છે કે હવે 8:30-9 જેવું થયું છે એટલે એમને પણ ઉતાવળ હોય ખાતે જવા માટે એના માટેથી. તો ચલો પેલા નાસ્તો કરી લઈએ આવો પછી આપણે breakfast કામ કરી લઈએ, પડીએ. ચાલો. અત્યારે વાગી ગયા છે 11:15 અને એમની સાથે તમને જેમ મોર્નિંગમાં કહ્યું હતું એમ અત્યારે જો મેગ્નેટ્સ અહીંયા મસ્ત મજાના બની રહ્યા છે અને એની સાથે સાથે અત્યારે ગઈ છે લાઇટ. તો આ લાઇટ ગઈ છે ને એમની અંદર અત્યારે અમારું મેગ્નેટનું કામ ચાલી રહ્યું છે સાથે મેગ્નેટ ચીપકી રહ્યા છે. Yes. તો આમની અંદર શું હોય છે કે થોડી હવા જોઈએ સાથે કારણ કે ફેવિક્વિક પણ લાગતી હોય છે. આપણે જોઈ. હા આપણે જોઈએ તો એના માટે સ્પેશિયલી આપણે આવેલું છે ઝેબ્રોનિક્સ તરફથી આ ફેન કે જે મસ્ત મજાનો ફેન છે જોઈ શકો છો 1 2 3 4 અને 5 આ 5 મોડ આમની અંદર આવે છે અને સ્પીડ તમે જુઓ એમનો પવન ફ્લો જુઓ અહીંયાથી જુઓ આટલું ડિસ્ટન્સ છે તેમ છતાં તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત એમનો પવન ફ્લો આવે છે. મસ્ત આ એક બોલ. આવી રહ્યો છે કે નહીં એકદમ જો અહીંયા સામે તમે આવી રીતે પોર્ટેબલ રીતે યુઝ કરી શકો છો. સામે પડ્યો છે પંખો અને તમે આવી રીતે હવા પણ ખાઈ શકો છો. સાથે સાથે એમની જે વાત કરું ફેનની તો ફેનની અંદર 5 સ્પીડ મોડ છે 3600 mAh ની રિચાર્જેબલ બેટરી છે. હા અને 5000 RPM ની તો મોટર છે. સાથે સાથે એકદમ લાઇટ વેટ છે પોર્ટેબલ પણ છે અને એકદમ ઇઝી કુલિંગ છે. જે કોઈ પણ મોડની અંદર તમે એ યુઝ કરો છો તો એમને અહીંયા LED ઇન્ડિકેટર આપેલું છે કે જેથી તમે અહીંયા જોઈ શકો કે કેટલા ઉપર ફેન અત્યારે ફરી રહ્યો છે અને એકદમ મસ્ત અને એકદમ લાઇટ વેટ છે. એમની સાથે સાથે અહીંયા C ટાઈપ ચાર્જિંગ છે કે તમે આ ફેનને એની ટાઈમ ચાર્જ કરી શકો છો. ટ્રાવેલિંગ હોય બહાર કોઈ ફરવા જવાનું હોય કોઈ પણ જગ્યાએ ફંક્શનમાં હોય તો આ પોર્ટેબલ ફેનને આનું બેટરી બેકઅપ ખૂબ જ સરસ છે. મિનિમમ તમે 1 કલાક સુધી આ ફેનને ચાલુ રાખી શકો છો. કન્ટિન્યુઅસલી 1 કલાક સુધી ચાલુ રાખી શકો છો. તો જેમને પણ આ ફેનને ઓર્ડર કરવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણી એમેઝોનની લિંક આપી છે તેથી તમે આ ઝેબ્રોનિકનો હીટ બસ્ટર 200 આ ફેન તમે ऑर्डर કરી શકો છો. तो अभी यहाँ पे आकाश पूरी डिश लेकर आए थे अभी आधी हो गई है भूख लगी थी हमने सोचा कि भी ये टेस्ट नाश्ता भी किया जाए और साथ में भी यहाँ पे हमारा पैकिंग हो रहा है और यहाँ पे छोटा वाला फैन जब आकाश ने पहला बताया तो इस तरह से यहाँ पे फैन है और यहाँ पे भी सारे मैग्नेट अभी सूख रहे हैं तो तब तक हम हमारा दूसरा काम हम निपटा देते नहीं आकाश और ये बॉक्स है ना आकाश मेरे से अच्छी तरह से बनता नहीं है तो बन गया ना आप फटाफट बन जाता है तो इसलिए मैं काम ये डालने का भी कर रही हूँ वो बात सही बट तने खबर છે કે ઓલા ચાઇનીઝ વિડિયો આવે हम्म આપણે છોકરીને ઘડી કપડા ઘડી વાળવા ને તો હા. કેમ વાળો આમ વાળો હા. ચાઇનીઝ વિડિયો મોડું પૂઠું મૂકીને આમ કરીને આમ કરે ને તો તરત આવડી જાય. हम्म તો આ એમ જ છે ઈઝી જ છે આવું. છે જ પણ મારે વાર લાગે આમ કેવું મીઠું લાગે ને ભૂખ લાગે છે એટલે ચલો જેને ખાવા હોય આવી જાઓ. મજા આવે છે ભૂખ લાગે ને એટલે આ એટલું મજા આવે ખાવાની ટેસ્ટી ખાટું મીઠું છે તીખું ચટપટું છે ચટપટું મજા આવે ખાવાની એટલે ક્રન્ચી નાસ્તો તમારે કરવો હોય ને કે કંઈ ખાવ વેફર ને એવું ખાવાનું તો આવું ખાવ હેલ્ધી છે એટલા માટે અને આપણે બોડી માટે હેલ્ધી ને બોડી માટે એકદમ હેલ્ધી છે તો પ્લસ ચટપટું તમારે ખાવું હોય તો તમે ખાઈ શકો છો એના માટે અને ઓલરેડી આમના પણ ઓર્ડર આવી ગયા છે આજના દિવસમાં બાય ઓર્ડર ફિનિશ કરીશું પછી ફિનલા જ્યુસ ઓર્ડર છે પછી મીઠાઈ છે ફાકી છે આ બધું છે આ બધું ફિનિશ કરી અને અમારે નીકળી જવાનું છે કેટલા વાગે ખબર છે કેટલા વાગે 12:30 નીકળી જવાનું અત્યારે વાગ્યા છે 11:15 તો ફોન મૂકું સાઈડમાં હાલો તે તો ભાણિયાભાઈ ની છઠ્ઠી છે અને હારવાર પુરિયાનો બર્થડે છે આમંત્રણ આવી ગયું છે અમારે આવું જ પડે ને બર્થડે માં તો પેલા આવું જ પડે અમારે ક્યાં જવું તો છઠ્ઠી માં જવું કે એ ઠેકાણે પેલા જમી લેવાનું પછી સટી લઈ 8 જવાનું તારીખના પહેલા જમવા આપી દેજો હા હા ભલે તમ તારે મને માસા કહેતા હતા ને કે અમે નહીં આવી બધું એમ થોડું વાલે જઈશ કે આખો દી રમાડતા હોય નો હોય એવું થોડું વાલે કે તો આજે તો ભાઈ બબે જગ્યાએથી આમંત્રણ છે સાથે સાથે બે વસ્તુ આજે છે એન્જોય કરવાની છે બર્થડે પણ એન્જોય કરવાનો છે પૂર્વનો કે જે તમે ઘણીવાર જોતા હોય છો આપણા બ્લોગની અંદર અને સાથે સાથે ભાણિયાભાઈની છઠ્ઠી પણ છે તો અત્યારે તો મસ્ત મજાના હમણાં જાગુએ ફોટા મોકલા બહુ મસ્ત ફોટા કેપ્ચર કરીને મોકલા છે સ્માઇલ વાળા પણ હા હવે તમને બધાને લાઈવ અમે બતાવીશું સાંજે 6 વાગે અથવા તો 7:30 કે 8 વાગે જ્યારે છઠ્ઠી થશે છઠ્ઠીનું જે કંઈ પણ કાર્યક્રમ સ્ટાર્ટ થશે ત્યારે શું કહી રહી છે વિરાલી પ્લસ બીજું કે આપણે છઠ્ઠીમાં એમ આપણે ન જવાનું હોય પણ આપણે આમંત્રણ બીજું લઈને જવાનું છે આપણે મમ્મી હું કેવા આપણે બોલાવા જવાનું અમારે છઠ્ઠીમાં ન જવાય બોલાવા જવાનું છે આજે અચ્છા એવું હોય હા પિયર મોસા તરફથી હોય ને એટલે બોલાવાનું હોય હા 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 એટલે અમે બોલાવા છે જવાનું હવે બધા એવું કરે કે છઠ્ઠી ની બધા બોલાવા જાય એટલે બધું કાર્યક્રમ હારે થઈ ત્યારે ને ત્યારે જ થઈ જાય એમ ને ઓકે અને જેથી બધા છઠ્ઠી એન્જોય કરી પણ શકે એમ કદાચ આપણે કોઈ
પહોંચશું ને કદાચ મમ્મી પપ્પા નાખે ત્યાં તો બધા છઠ્ઠી કદાચ થઈ ગઈ છે. પછી આપણે બધા ઘરના હોય ને બધી થોડીક વસ્તુ લઈને જવાની, દીદી માટે ઈ દેવાની અને બસ એને બોલાવે કે એટલે બોલાવે કે આપણે ઘરે તમારે આવવાનું છે. અચ્છા, આમંત્રણ આપવા માટે જવાનું હોય છે. ઓકે ઓકે, સરસ સરસ. લે ભાઈ, તો જમી લીધું છે. હવે જમીને હું ને વિરાલી નીકળીએ છીએ, કારણ કે જે વિરાલીએ કહ્યું કે આપણે આમંત્રણ આપવા માટે જવાનું, તો એની માટેથી શું છે કે થોડી બધી ઘણી વસ્તુઓ પણ રેડી કરવાની હોય છે, જે મમ્મી અને વિરાલી અત્યારે કરી નાખી છે. પણ બેબીના ક્લોથ્સ હોય છે, બીજી આઈટમ્સ હોય છે, તો હું ને વિરાલી અત્યારે એના માટે જઈ રહ્યા છીએ. એ લેવા જઈશું, લઈ ત્યાર પછી જઈશું ખુશીના ઘરે, કારણ કે ત્યાં પણ બધું રેડી કરવાનું છે. એમની ટ્રે હોય, ડેકોરેશનનું થોડું ઘણું હોય, આઈટમ્સ જે હશે એ બ્લોગ્સની અંદર બના રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સब्सक्राइब कर दीजिए, वीडियो में लाइक कर दीजिए, मस्त मजानी कमेंट करिए. पर चल रहा है हमारा लाइव ब्लॉग और यहाँ पर हो गए हैं उसके भाणिया भाई के मामी रेडी. Yes, देखिए. જાજો થઈ ગયો છે. હે? મામાના હાથમાં વજન જાજો થઈ ગયો છે. આમાં વજન વધી ગયું, માલ ભર્યું જ ને એટલે માલ માલ ભર્યો છે. હા, સુકામાં બધું એમાં જ એટલે વજન વધારે હોય એમાં. ઓકે ઓકે. અને ભાઈ જો અત્યારે થઈ ગયા છે મામા પણ રેડી મસ્ત મજાના. Yes. તો હું ને વિરાલી અત્યારે નીકળી રહ્યા છીએ. ઘણી બધી વસ્તુ એમના માટે જેમ લેવા જવાની મેં તમને પહેલા કહ્યું એમ. Yes. તો રમકડા પણ છે, કપડાં પણ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે. એ બધું લેવા માટે જઈ રહ્યા છે. શોપિંગ કરી અને ડાયરેક્ટલી જઈશું જાગુ દીદીના ઘરે. સોરી, પેલા ખુશીના ઘરે, કારણ કે ત્યાં બધું પેકિંગ કરવાનું છે. તો આજે તમને ખુશીને પણ મળાવી, ઘણા ટાઈમ પછી તમને ખુશીને આજે મળવાના છીએ. તો આજે તમને બધાને હું મળાવી છે એમની જોડે. ઓકે, ચલો તો અત્યારે નીકળીએ છીએ. અત્યારમાં આપણે રેડી થઈને જવાનું હોય નહીં. નહીં. અને બાજુમાં પૂર્વનો બર્થડે છે, ત્યાં જમવા જવાનું એટલે આમાં ડ્રેસ આમાં નાખ્યો છે મારો, ચપ્પલ, ડ્રેસ, પછી લિપસ્ટિક, એરિંગ્સ બધું આમાં નાખ્યું છે. જોડે લેવું જ પડે. કારણ કે મામી છું તો પછી થોડું રેડી તો મારે થવું પડે ને. મામા નતા તારે, મામી પેલા થવું. ઓહો. અને મમ્મી ને પપ્પા આવવાના છે સાંજે 4-5 વાગે. તમે આવશો ને? અમે 5 વાગે નીકળશું. ओके ओके, सारू. चलो तो આપણે નીકળીએ. चलिए चलिए. तो जी यहाँ पर भाणिया भाई के लिए शॉपिंग हो गई है हमारी स्टार्ट. हर बार हमारे शॉपिंग करने के लिए यहाँ पे आते थे तब भी हमारे दोनों की नजर यहाँ पे जाती थी कि कब आएंगे? मतलब यहाँ पे अच्छी अच्छी वेरायटी है बेबी गर्ल के लिए, बेबी बॉय के लिए, पर हमारे पास कोई ऐसा था नहीं कि उसके लिए हम लेकर जाए. हर बार हम जब यहाँ पर आते ना तब किंजल बहन को याद करते. हाँ, किंजल दीदी को याद करते थे और यहाँ पे राउंड भी लगाते थे. हाँ. तो अभी इस बार तो फाइनली हमारे घर पे भाड़ा भाई आ गए हैं, तो उसके लिए अभी शॉपिंग करने के लिए उसके लिए पहुंच गए हैं. Yes. बहुत ही बढ़िया. देखिए हुडी, देखिए हुडी भी मस्त है. ये शर्ट काफी मुझे पसंद है विराली. हाँ, मुझे भी बॉव वाला है और ऐसे कुछ कोटी भी है ऊपर वाला, मतलब कि जैकेट है छोटा सा. हाँ, वही. ये भी यूनिक सा थोड़ा कलर है. इसके नीचे क्या आती है? छोटी सी चड्डी. हाँ, अच्छा, वो हाँ, बच्चे हैं तो चड्डी पहनेंगे ना, वो जींस पहनेंगे आपकी जीन्स तरह. पहनेंगे वो भी है. और ये और यहाँ पर आकाश अभी बोल रहे थे कि मेरे पास कि मामा के पास एक ही जींस है ब्लैक. मैंने बोला कि अभी मामा के पाने पे पास बहुत चड्डियाँ है, वहाँ पे लेकर उसकी ले लीजिए जो आपको कम लगती है ना. तो हाँ. और मुझे ये भी आकाश बहुत अच्छा लगा. जो विराली को ये पसंद आया है और मेरे को भी ये थोड़ा बहुत आया था. मुझे नहीं ये अच्छा लगा. नहीं मुझे जमा, ये ये अच्छा लगा मेरे को. ये लीलन शर्ट बहुत ही वो भी बहुत प्यारा है. लीलन शर्ट अच्छा है. लेकिन अभी क्या है कि बेबी की अभी मतलब कि एज बहुत ही छोटी है, ठीक है. तो उसको जो मतलब कि उसके ऊपर सूटेबल हो ना ऐसा फैब्रिक हमें लेना चाहिए ताकि वो पहन सके. वैसे तो अभी आगे वाली सीजन क्या है कि विंटर है ना, अभी मानसून जाएगा फिर उसके बाद विंटर आने वाली है. तो इसमें गर्मी वैसा कुछ तो होगा नहीं, लेकिन सोचते कुछ हुडी वाला ले तो हुडी वाला लेंगे या फिर ऐसे कुछ शर्ट लेंगे और हो सका तो ऐसी कुछ पैर लेंगे. ये पैर भी बहुत ही अच्छी है. तो ऐसा कुछ अभी यहाँ पर दिख रही है. ये भी देखो काफी बढ़िया है, जैसे हम पहनते हैं हाँ. टर्टल नेक वाला है ना. हाँ, जो हमारे जो क्लोथ होते हैं ना इस तरह से भी छोटे बेबी का भी आ रहे हैं ना. पैटर्न आ रही है इसमें भी. हाँ, यस. बहुत प्यारा है. चलिए चलिए ये अभी पूरी थोड़ी बहुत पैर देख. है. हाँ, पूरी ये पैर, हाँ. छोटी है उसके नीचे और ये जीन्स है. इसके छोटे छोटे भी है, देखो विराली. हैं? हाँ, बहुत ही छोटे छोटे कपड़े हैं, देखो. हाँ, तो अभी के टाइम पे होगा इस तरह से ये छोटे कपड़े. हाँ, अभी जिसकी अभी उतनी उसकी जितनी एज है ना उसके अकॉर्डिंग तो यही उसको चलेगा. लेकिन हम यहाँ पर जो ले रहे हैं ना वो है 3 मंथ 4 मंथ या 6 मंथ के बाद वो पहन सके ना, ऐसा कुछ अभी हम आउटफिट उसके लिए सिलेक्ट कर रहे हैं. तो जी हाँ, फाइनली अभी पहुंच चुके हैं खुशी के घर पे, मामा के घर पे. वैसे खुशी का घर बोलिए, मामा का घर है, वैसे है तो दोनों ही एक ही. लेकिन यहाँ पर पहुंचते अभी देखिए यहाँ पर सभी तैयारियां हो गई है स्टार्ट, क्योंकि इस ट्रे में कुछ डेकोरेशन करना है बच्चे की, हमारे भांजे भाई की जो भी चीजें हैं. यहाँ पर खिलौना देख सकते हैं, उसी के साथ कपड़े भी देख सकते हैं बहुत ही अच्छे अच्छे, जो मैंने और विराली ने अभी लिए हैं. अभी हम लेने के लिए गए थे तो वहां से हमने लिए हुए हैं वो चीजें यहाँ पर लेकर आए हैं. तो वो विराली और खुशी जल्दी से जल्दी पैक करेंगे. पहले मिलते हैं खुशी को, काफी दिनों के बाद मिले हैं. મારે તો આખું ફાટે રે. બાવદાન એક ફાટે છે. કેટલાનું છે મેં તો આ કેટલું એવું હોય કે આવડું એવું 900 રૂપિયાનું આમ જોતો કરે તું 900 રૂપિયાનું હું આખી થઈ જાઉં છું. હા, એટલે આમ થાય કે એટલું બધું એમ. એટલું બધું એમાં હે કુકી નાના બેબીના કપડા હોય ને વધારે મોંઘા આપે કરે. વધારે મોંઘા આવે. અને ફરમાં જીના જીના હોય ને પેટર્ન બધું બેસાડું કે આપણે મોટા મોટામાં તો હું કઈ વાર ન લાગે ફરમાં સ્ટીકર એક લગાવી દીધું લાલી આમાં તો જરી બધું હોય ને પેટર્ન બહુ વાર નાનું નાનું બધું જ હોય છે. પ્રીતભાઈ કેમ છે? સારું પતલો કેમ પડી ગયો તું?
કાય પતલો ને મતલબ થઈ ગયો નાનો લાગે છે દાદા રેમ ભાઈ પેલા તું ભાઈનો ભાઈ પેલા હવે ભાઈનો ભાઈ રમી લે પછી મારા ભાઈ રમાડ દે બે ભાણિયા છે ને તો ભાઈ ચલો તમે પેકિંગ કરી દો, પછી આપણે તમને ડેકોરેટ થઈ અને બતાવીએ કેટલું મસ્ત પેકિંગ કર્યું છે. અને સાથે અહીંયા છે સુવાદાણાનો મુખવાસ. આપણા ઘણા સબસ્ક્રાઇબરો પૂછી રહ્યા હતા બહેનો કે જે વોટ્સઅપ પર મેસેજ કરતા હોય છે કે પ્રેગ્નન્સી થઈ ડિલિવરી થઈ ગયા પછી કયો મુખવાસ ખાવો જોઈએ. તો એની માટે સ્પેશિયલી આ સુવાદાણાનો મુખવાસ જે છે એ તમારા માટે એકદમ બેનિફિટ છે. સુવાદાણાનો મુખવાસ તમે ખાઈ શકો છો. અને અહીંયા જો માલ બીજો નીકળી રહ્યો છે. હાથમાં તો બધું આમાં છે, માલ તો બધું એમાં છે. આપને માલ દેખાય નહીં દેખા હોगा देखो माल देखो. इसको अभी माल बोलते हैं. तभी सब चलो, कुछ चलो, पैक करना है और अभी जाना है रात को दीदी के घर फंक्शन में और તો अभी ખાવાનું बुलाने के लिए અમારા આપણે અને આ બધું અમારા હવે જો ભાણિયા ભાઈના મામી અત્યારે તૈયાર કરવા માંડ્યા છે. નેલ પોલિશ ને અહીંયા થઈ ગઈ છે એકદમ રેડી. હે ખુશી રેવડી 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 કે કઈ ઘટતું છે? ઘટતું હોય તો બોલજો. 5 लाख रुपया घटे છે. કેટલા ઘટે છે? 5 लाख 5 લાખ ઓય બાપા સેજ કેવડો પૈસા. જીવતો નીકળ્યો. તમે કીધું સેજ પૈસા તમે સેજ કીધું પૈસા. કે ઘટે કે જો એટલે માં કેવું તો પડે ને તમને ઘટે હા. ઘટે તો રૂપિયા ઘટે બીજું કઈ રૂપિયા ઘટે બીજું શું હોય. જો ભાઈ મસ્ત મજાની ટ્રે અત્યારે થઈ ગઈ છે રેડી. ખુશીએ કરી દીધી છે. હે ખુશી પણ આમાં નીચે આ પિંક કલર છે, ઉપર આપણે આ બ્લુ કલર કર્યો છે તો કેમ હવે એવું આવી different મારે different? બોર્ડર માં ગઈ હતી હા હા આવડી આ પિંક કલર ની તો એટલે પણ પિંક નહીં. હોય ની બેબી ની હોય અચ્છા બેબી ગર્લ્સ માટે baby girl નું. ઓકે અને આ સમજી baby ગયો. boy હા આપણે આ હોસ્પિટલમાંથી જ્યારે એમનો જન્મ થાય ત્યારે છોકરીઓને પિંક Pink કપડા હોય, પહેરાવે છે હા. અને છોકરાઓને બ્લુ હોય બ્લુ છે. જ હોય હા અચ્છા હા એટલે એ સિમ્બોલ છે એટલે એટલે આપણી થીમ છે બ્લુ અને વ્હાઈટ બ્લુ ને વ્હાઈટ થીમ છે એમ ને. ઓકે સરસ સરસ. અહીંયા બેબીના કપડા રમકડા બધું ફિટ થઈ ગયું છે. સાથે કંઈક સૂકા મેવા પણ આપવાના હોય છે, ગોંદ હોય છે, સાકર છે, પછી દ્રાક્ષ છે, કાજુ બદામ છે અને સ્પેશિયલી સુવાદાણાનો મુખવાસ છે. જોકે અત્યારે તો અમે આટલું જ મોકલેવો છે, પછી તો 2-3 કિલો જોઈ છે. ત્યાં આવે એટલે પછી હા. તમે તો કરીને ખવડાવી ને પછી તો આપણે ત્યાં અત્યારે ખવડાવીશું. ઘી ને હજી ના પાડી છે જે આપણે ટાંકા લીધા હોય એ તૂટે ને પછી બધું કે એટલે તો આમાં થોડું ક્યારેક ખાવ તો ખાઈ શકે એટલે માટે થોડોક જ લીધો છે આપણે ओके ओके और यहाँ पर देखिए फुगे फुगे हो रहे हैं. भाव हो रहा है कि क्या बोलते हैं इसको? हैं? આને આને શું કહેવાય? આને શું કહેવાય આને શું કહેવાય? રિબિન કહેવાય रिबिन कहेवाय. हाँ जो रिबिन कहेवाय. हाँ ये इसकी ट्रिक है. ऐसे करोगे तो ये गोल गोलिया हो जाएगा. गोल गोलिया हो जाएगा. અને મામીને રેડી એટલે થવું પડે કારણ કે પછી ટાઈમ રોઈ નહીં હા. તો ત્યારે ફ્રી છે તો નખ તો રંગીલા હોય, આપણે કપડા નખ જોઈએ આપણે એમ એટલા જેવા કપડા પહેરવાના એવા નખ જોઈએ એમ ને. યસ યસ સરસ લો. હમણાં જોતા તૂટી ગયા બધા નખ કેટલા મસ્ત બધા આ તૂટી ગયો આ તૂટી ગયો હા. પછી આમાં આ તૂટી ગયો તૂટવા મળે હેલા કરે પણ રંગીલા હોય તો નખ સારા લાગે કુડી એમ. મામી હરખુડી કે તો કુડી. હરખ તો જોવાને. હરખ તો છે, સાચી વાત તો છે. તો ભાઈ મસ્ત મજાની ટ્રે અત્યારે ડેકોર થઈ રહી છે. ડેકોર થઈ જશે પછી વિરાલી શું પ્રોગ્રામ છે આપણો હવે? પછી ઘડી બેસે ને પછી જાસુ દીદી પાસે ભાણિયા ભાઈ પાસે આટો એવું છે ને? મારવા યસ અહીંયાથી ભાઈ રેડી થઈ જાય પછી જવાનું છે ભાણિયાભાઈ પાસે રમાડવા માટેથી રમાડીશું. કારણ કે સાંજે શું થશે કે ઘણા બધા ગેસ્ટ છે, એમના ફેમિલી મેમ્બરો છે, કાકા કાકીઓ, મામા મામી, અમે તો હશું જ, પછી ફઈ ફુવા એ બધા જ હશે. તો ત્યારે શું છે કે ભાઈ અમારો વારો નહીં આવી શકે એટલા માટેથી અમે અત્યારે રમાડી લઈએ. તમારે છે ને ભાણિયાને રમાડવું હોય ને તો હા. અત્યારે નહીં જવાનું સાંજે આવવાનું સાંજે જવાનું એમ? રાતે મોડા એમ? ત્યારે એ આંખું ખોલે ત્યારે એનો દિવસ ઉગે એમ કે હા ત્યારે એનો દિવસ દીદી ઉગે. કીધું તને ડોક્ટરે કીધું કે દિવસે આવજો ને એટલે કે આખો દિવસ સૂતો રહી કે રાતે જાગશે નહીં હવે હું ખાલી એમને મળવા ગયો ને તો હવે કહેતા હતા કે હવે સ્કેડ્યુલ ધીમે ધીમે ફરવા માંડ્યો છે, હવે દિવસમાં આવવા માંડ્યો છે એમ. મેં જોયું ને તે આંખ નહોતું ખોલતું મેં તો આંખું કેટલા દિવસે ખોલે એ કઈ થોડું કબૂતર છે. બિલાડું કે હા બિલાડી સાત દિવસ કબૂતર. પછી ખોલે. તો? ઈ કે ખોલશે કે ઉછશે ને એટલે ખોલશે ઠીક. કેવું છે કે મને તો ના, કોઈ ના. જેવું નથી લાગતું કોઈ જવું નથી આવતું. લે. હજી કે ધીમે કોઈ ધીમે જવું અંધાર આવે ને એમ. નથી. અંસાર એમનો ધીમે ધીમે આવે પણ એના નાખોરા જોયા તે કોની જેવા છે? ઈ તો તારી જેવા છે જોયું ને? પહેલા જ ઈ છે ને હું તો તમે કીધું આ કેમ નાક ફૂલાવે છે? ઈ કે નાક જ એવું છે મેં કીધું એ સેમ અમે આકાશમાં જેવું જ્યારે નાક. નાનું છે ને બેબી ખુશી એમ જ્યારે લેવા ગયા ને તો રૂમમાં સૂતું હતું ને હજી તો બેબીને આમ જો ફ્રેશ કરીને સુવરાવ્યું હતું ત્યારે અમે જોવા ગયા. ફૂલે ને આમ શ્વાસ લઈને નાખો ફૂલે મોટા સેમ તમારા નાક સેમ ઈ જ ને, કેવું દીદી નાક? દીદી આકાશ કે તમારા નાકના ભૂંગળા કેવા છે બાળકોના ભૂંગળા જેવા અમે કહ્યું, ઘરે બાળકોના ભૂંગળા. અને છીંક ખાઈને દીદી કે કેટલી ખબર છે 4. આની જેમ 4 કે 3 મારે 4 આવે ને એને 4 શીખ આવે બોલ. મામા જેવું છે મામા જેવું થયું તો ધીમે ધીમે બધા અણસાર આવે બધા અણસાર અણસાર આવે. આવે. મોટું કોઈ જેવું ન લાગે જીજુ જેવું નથી લાગતું દીદી દાઢી એક દીદી દાઢી દીદી જેવી લાગે ને.
એટલે હંસા ધીમે ધીમે આવતા હજુ એમને વાર લાગી જાય. એનીવેઝ ચલો હવે ટ્રે ડેકોર થઈ જાય પછી અહીંયાથી હું ને વિરાલી નીકળીશું, જઈશું જાગૃતિ દીદીને ઘરે. और यहाँ पर देखिए मामी ऑन ड्यूटी हो गए हैं स्टार्ट बेबी की. स्टार्ट. और आप सभी को फेस नहीं दिखाया ना, तो अभी दिखाया जाए क्या नहीं, कि अभी एकदम रेडी तैयार करके दिखाए हम. अभी सोचे थे आज दिखाना है कि बाद में दिखाना है. नहीं, आज ही दिखाना है हमारे भानिया भाई को, नहीं, अभी लेकिन नहीं बहुत ही बढ़िया सा उसको तैयार किया जाए, फिर उसके बाद हम दिखाएंगे, है ना. तो आप जल्दी से रेडी कर दो, फिर उसके बाद हम दिखाते हैं, ठीक है ना. अभी मुझे और विराली को जाना है बर्थडे पार्टी में, तो शायद जागू दीदी को तो अभी हॉस्पिटल लेकर गए क्योंकि उसको थोड़े बहुत चक्कर आ रहे थे, ऐसा कुछ हो रहा था, लो फील हो रहा था बीपी जैसा. तो विनय जीजू और जागू दीदी तो अभी वहाँ पर गए हॉस्पिटल पे, तो इसलिए विराली अभी थोड़ी देर पे यहाँ पर है. क्या तेड़ो तो क्या ये वो है. ખોલતો બોલો ડોક્ટરે કીધું છે પાવાનું દૂધ હા, હા. માટે પાવડર વાળું એટલે ફરજિયાત પાવાનું કીધું ડોક્ટરને ખ્યાલ એટલે પાવું જ પડે. हाँ 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 પીવો પીવો. સમજી હું આમાં સમજે ખાલી એને ઊંઘ જ કરવી જોઈએ કે ઊંઘ કરો કે ઊંઘ કરવા દો. જો એ બોલ બોલ. આમ જો વિનુભાઈ નથી આ ભાવ એ બેબી નાનું બેબી આમ જો વિનુભાઈ નથી આમ જો જલ પાંટીનું ઓય એ વિરાલી કરે રોજ બોલ રોજ છે. કા આયા આવ્યો છે તો સામે નથી જોતો. નાનું બેબી આમ બોલાવે ઈ કે ના ના હું વિડીયો માં જોઈ લેছি કે આ નથી જોવું. આ વિડિયો એક મૂકજો ની માર ભાઈ વિરાલી એના અંતરમાં વાલી છે. એના ઘરે મોકલી દે તમારે ત્યાં સાચો છે અમે હા આગળ બપોરે જ યાદ કરી દો ને મમ્મી કહે છે મમ્મી જાઓ ને મળી આવો ને કે વિરાલીને નાનો જમાઈ ને એ બટુ આવું જ માર ઘરે જાઉં છે લે શરમાઈ ગયો. તારે બહુ જીપડી છે આ તે. લે આ લે એ આયા નથી હાલતી એવું થયું આ તો. એ કઈ બટુ ના કહે છે ને દુલા કાકા છે મેં દુલો આગળ ગયો ને કે જાઓ ને વિરાલીને મળી આવો કે તારું નામ શું વિરાલી જ છે? કહેવું. હે? તારું નામ બોલ ને બેટા નથી નામ પાડ્યું બાએ ભાઈડું છે બાગડે બોલશે આખું નામ ઇંગ્લિશમાં બોલશે કા દીકરું નહીં કે તમે કે રોવાનો મરતો તું હો. આમ જો એ અહીંયા તો જો અહીંયા તો જો. તું કોને ખાલી મળવા આવ્યો છો? વિરાલી હે? સામું જો તું મળવા કોને આવ્યો છે તો કે. વિરાલીને તું કોને મળવા આવ્યો છો બટુ હે તું કોને મળવા આવ્યો છો આ વિરાલી છે હું હવે જી ભાઈ હવે જી ભાઈ. લાવ ફૂક માર દો, લાવ. તારું નામ કે તો શું છે તારું નામ ખાલી બોલ તારું નામ શું છે ખાલી કહી દે. નહીં નહીં તું? હે? મને ઓળખસ તું અરે તારું આવે એટલે તરત જ એમ કે આ વિરાલી આવી લે આ લે. એમની આવડે દુનિયામાં મારા ફેન છે આજે મને ખબર પડે તો. એમ છે હજુ હજુ એક અમારા સબસ્ક્રાઇબર નો ફોન આવ્યો તો એ પણ એમ કહેતો અમારા બચ્ચા છે ને કે ડેઈલી કે જમવા બેસે ને તો રોજ જે જમવા બેસે ને કે તમારો વિડીયો જોવે ત્યારે કે બપોર જમવા બેસે કે એ સિવાય નથી બેસતો બોલો. અને આની જેમ જ એમના વાળ છે કરલી યાર तो जी यहाँ पर बढ़िया सा एकदम मस्त डेकोरेशन कंप्लीट हो गया है. छठे डेकोरेशन का तो पूरा इंट्रो देख ही लिया होगा, फिर से आप सभी को यहाँ पर दिखा रहा हूँ. देखिए पीछे का जो वॉलपेपर है वो लगा हुआ उसी के साथ यहाँ पर बहुत ही बढ़िया सा मस्त सा झूला लगा हुआ है. और यहाँ पर देख सकते हैं हमारे बेबीज की फोटो, भानिया भाई की फोटो देखिए और उसी के साथ उसका नाम नित्यम. आप सभी पूछ रहे थे कि क्या नाम रखा है, क्या नाम रखा है, कौन सा नाम होगा. बहुत ही बड़ी डिस्कशन चल रही थी. है विराली वाह भाई वाह मस्त मजा रेडी थी के बाकी तो. अरे वाह એકારે બબે ફંક્શન છે મેં તો એક તો બર્થડે છે ને એક તો ભાણિયાભાઈ બી છઠ્ઠી યસ એની સાથે સાથે હું કહી રહ્યો છું ભાણિયાભાઈ નું નામ રાખી દીધું છે નિત્યમ, જે ઘણા દિવસથી યસ કારણ કે 2 દિવસથી શું છે વ્લોગ ની અંદર ચર્ચાની અંદર હતું કે આ નામ હશે આ હશે આ હશે, તો ફાઇનલી અત્યારે તમારા બધાની સાથે રિવીલ કરી દીધું છે. એમનું નામ છે નિત્યમ. કેવું લાગ્યું છે કમેન્ટ જરૂરથી કરજો. એ નામનું મહત્વ શું હોઈ શકે છે જેમને પણ ખ્યાલ છે એ પણ કમેન્ટ મસ્ત મજાની કરજો. તો ડેકોરેશન તો તમે જુઓ અહીંયા કેટલું મસ્ત કર્યું. વિરાલી તું એ જોયું કે બાકી છે? અરે મેં ભૂલ્યું આ દરવાજો છે પેલા અંદર ડેકોરેશન પણ લાઇટિંગ ને એવું બધું ના જોયું હોય ને. ત્યારે લાઇટિંગ નહોતી બધે હા, જો. એટલે વસ્તુનો
તો મસ્ત મજાનું અહીંયા જો નાના નાના ચકલા, આમાં પણ આ શું હશે પેલા હશે દીવા કે એવું કંઈ છે? અચ્છા એવું છે, જુઓ. હા હા, મસ્ત મજાનું ડેકોરેશન કમ્પ્લીટ કરી દીધું છે. વાહ વાહ ભાઈ વાહ, સાથે ગણપતિ ઓમ અને મસ્ત મજાનું બેકડ્રોપ પણ એટલું મસ્ત લગાવ્યું છે. ખરેખર હા, આ બ્લોગના થ્રુ એક વસ્તુ તો એ તો પોસિબલ છે હો, કે હવે જે જ્યારે પણ મોટો થશે ને ત્યારે એમની છઠ્ઠી એમને જોવી છે ને ત્યારે છઠ્ઠી એ જોઈ શકશે. કારણ કે શું હોય કે આપણે મોસ્ટલી શું હોય કે જ્યારે બેબી શોવર હોય ત્યારે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરાવતા હોઈએ, પણ છઠ્ઠીની અંદર ઓછું હોય. જો કે આજની ડેટમાં ઘણા લોકો છઠ્ઠીની અંદર પણ કરાવે છે, છઠ્ઠીની અંદર આજની ડેટમાં પણ થવા લાગ્યું છે. તો હવે તો શું હોય કે ભાઈ અત્યારે એમનું જે અત્યારે તો આપણે એવું કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કે સિનેમેટોગ્રાફી કાંઈ પણ નથી કરાવવું, પણ તેમ છતાં એ જ્યારે પણ એમને આ જોવું છે ને ત્યારે એમના જન્મથી લઈ અને અત્યાર સુધી જે કંઈ પણ જર્નિંગ હશે, એક મિનિટ ફોન વાગી રહ્યો છે તો પહેલા એમને થોડો સાયલેન્ટ કરી દઈએ. તો એમના જન્મથી લઈ અને જ્યારે પણ એ બ્લોગિંગ જોવાનું સ્ટાર્ટ કરશે તો ત્યાં સુધીની એમને જેટલી પણ જર્ની એમને જોવી છે ને બધી અમારા બ્લોગના થ્રુ જોઈ શકશે. અને જશના પપ્પાનો પણ ફોન આવી ગયો છે કે ક્યારે તમે આવી રહ્યા છો, તો ફટાફટ ચલો હું ને વિરાલી અત્યારે નીકળીએ છીએ. ફરી પાછા ત્યાંથી જમી અને અહીંયા આવી જઈશું. બે ફંક્શન અટેન્ડ કરવાના છે ત્યાં અને અહીંયા બંને, તો ત્યાંથી ફટાફટ અહીંયા આવી જઈશું. ફરી પાછા તમને કન્ટિન્યુ મળીએ. बर्थडे सेलिब्रेशन की हो गई है तैयारियां और उसी के साथ उसी के मम्मी अभी खोल रहे बहुत ही बढ़िया सी केक. वाह भाई वाह. એમ કરો આપણે બધાને ખાલી પૂરને બેહાડજો, ઈ શું કરી આપણે જોઈ લઈએ. હા એમ કરો, ખાલી હે ખાલી બેહારી દો એને પૂર્વને થોડીક વાર. દાદા પાંચ આગો નથી જતો, બોલો. કેક આપી દો કે મને કેક આપી દો એમ કહે છે. बहुत ही बढ़िया केक बनाई है बाकी. જો શરૂઆત કરી દીધી, મેં જ શરૂઆત કરી, આમ જોઈ લો. પૂર્વ પહેલા મેં શરૂઆત કરી દીધી. धन्य हुई अयोध्या श्री राम आए हैं, मंगल गाओ सब जन भगवान आए हैं. धन्य हुई अयोध्या श्री राम आए हैं, मंगल गाओ सब जन भगवान आए हैं. श्री राम आए हैं, भगवान आए हैं. श्री राम आए हैं, भगवान आए हैं. श्री राम जय राम श्री राम. વિરાલી અત્યારે અંદર કોડાયો મેં હા. નજર જોઈને કઈ સાઈડ છે? આ આ બાજુ. સાઈડ છે. હા. આ તમે બધા જે કરો હું હું આ બાજુ ફરીને હોઉં છું. કરો છો ઈ. યસ. જો અહીંયા મસ્ત મજાની છઠ્ઠીનું ડેકોરેશન થઈ ગયું છે. એમની સાથે અહીંયા જો લાઇટિંગ બધું જ શરૂ કરી દીધું છે. ખુશીબેન અત્યારે પાડી રહ્યા છે ફોટા અને ભાણિયાભાઈને તમે જોઈ શકો છો. જો એ કાંઈ ખોલી દો ખાલી એક. હેલો, અરે અરે અરે, વાહ વાહ વાહ, એ હાય હાય, કેમેરો આવ્યો, જો 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 આખો જો આખો, હાય હાય હાય, અરે વાહ વાહ. કે આટલો બધો અવાજ કેમ કરે છે? કે કોણ કરે છે? મામા કરે છે કે પાછું પકડીને પાછું આવું. બે આવી જાય. બે અમે જે છે હાથમાં એમને કામ મારું. તમારા તમારું. લઈ જાઓ, લઈ જાઓ.